દોસ્તો, અષાઢી બીજનું ખૂબ અનેરું મહત્વ છે. અષાઢી બીજને ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં ઘણા બધા સમયથી એવી વાતો સાંભળતા આવે છે કે એને પ્રેમીઓની બીજ કહે છે. શું ખરેખર એ સાચે અર્થમાં પ્રેમીઓની બીજ છે, અથવા એની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે, એનું કારણ છુપાયેલું છે? આજે હું તમને વાત કરીશ. દોસ્તો, અષાઢ મહિનાની શરૂઆત અષાઢી બીજથી શરૂઆત થઈ જાય કે જ્યારે અષાઢ મહિનો શરૂઆત થાય, અને ખાસ કરીને કચ્છના વિસ્તારમાં અષાઢી બીજ ખૂબ ધામધૂમથી ઉજવવામાં અને મનાવવામાં આવે. ભક્તિભાવ જેવું કચ્છના એ વિસ્તારમાં વાતાવરણ હોય. હવે તમને લોકોને એવું થતું હશે કે લોકો અષાઢી બીજને પ્રેમીઓની બીજ શા માટે કહે છે, શું છે એની પાછળનું કારણ? તો પહેલાંના સમયની અંદર જ્યારે અષાઢી બીજ, સોશિયલ મીડિયાનો એ વખતે જમાનો નહીં, ત્યારે અષાઢી બીજ આવે ત્યારે વરસાદનું વાતાવરણ હોય, ધીમો ધીમો વરસાદ વરસતો હોય અને આજુબાજુના પંથકમાં લોકમેળાનું આયોજન થતું હોય, ત્યારે બે પ્રેમી યુગલ ત્યાં આવી અને એકબીજાને મેળાપ થાય, ત્યાં એમનું મિલન થાય. એટલે કદાચ લોકો એવું કહેતા હશે કે અષાઢી બીજ એ પ્રેમીઓની બીજ છે. અથવા તો જ્યારે જૂના સમયની અંદર પ્રેમીઓ એકાબીજીને સોશિયલ મીડિયામાં મળી ન શકે કે કોઈ પણ રીતે એન કેન પ્રકારે, ત્યારે આ એક મળવાનું એક માધ્યમ થતું હતું મેળામાં, લોકમેળામાં. એટલે કદાચ લોકો એને એની સાથે સરખાવતા છે. પરંતુ શું છે હકીકત છે? દોસ્તો, સાચા અર્થમાં અષાઢી બીજ એ પ્રેમીઓની બીજ નથી, પરંતુ અષાઢી બીજ એ જ્યારે એમ કહેવાય કે ધરતી વરસાદની રાહ જોતી હોય છે, ગરમીથી ખૂબ તપી રહી હોય છે, પોતે અસહ્ય ગરમી વીઠી હોય છે, અને પછી જ્યારે આના પર પહેલી બૂંદ વરસાદની પડે છે ત્યારે એકદમ ઠંડક થઈ જાય છે અને એકદમ આહલાદક વાતાવરણ થઈ જાય છે. મોર પોતે કળા કરે છે અને ખૂબ નાચે છે, કારણ કે વરસાદ આવશે અને વરસાદની એ બૂંદ પડે છે, એ રાહ જોતા હોય છે, એ એકદમ રાહ સમાપ્ત થઈ જાય છે. એટલે એક તરફી જો આમ જોવા જઈએ તો આકાશ અને ધરતીનું મિલન કેવું હોય તો અષાઢી બીજના દિવસે કહી શકાય છે. અને બીજું કે આપણે આપણા જીવનમાં કોઈની પણ સાથે આપણે પ્રેમ સંબંધમાં છીએ કે કોઈની પણ સાથે આપણે લાગણીમાં છીએ, તો એ જરૂરી નથી કે મળવું, પરંતુ તમે કેટલા અર્થમાં કેવો સંબંધ નિભાવો છો એ મહત્વનું છે. કારણ કે આજકાલ નવા યુગમાં લોકો આઈ લવ યુ કહેવાવાળા જલ્દીથી મળી જાય છે, પરંતુ હું તારી સાથે છું અને હું તારો સાથ હંમેશા નિભાવીશ એવો સંબંધ ઓછા લોકો નિભાવે છે. એટલે સાચા અર્થમાં સંબંધ નિભાવવો જોઈએ. આ અષાઢી બીજથી આપણે શીખવું જોઈએ કે વર્ષોથી 8 મહિના જ્યારે ધરતી તપી હોય છે, ત્યારે એ વરસાદનું બૂંદ એની પર પડે છે તો કેવું આહલાદક વાતાવરણ થાય છે. એવી જ રીતે કોઈને લાગણીમાં તરસાવવા જોઈએ નહીં. આપણેથી શક્ય હોય તો એના માટે સમય આપવો, એને ટાઈમ આપવો, એ આ અષાઢી બીજથી આપણને શીખવે છે. એટલે પ્રેમીઓની બીજ એ માત્ર ખાલી કહેવા માટે છે કે પ્રેમીઓની બીજ છે, એ ખાલી એની સાથે એ સંગાત જોડેલો છે. હકીકતમાં એ પ્રેમીઓની બીજ નથી, એ માત્ર મિથ્યા છે. પરંતુ મેં તમને જે વાત કરી એ રીતે એનું જોડાણ છે, એટલે લોકો કદાચ એવું કહેતા છે કે અષાઢી બીજ એ પ્રેમીઓની બીજ છે. દોસ્તો, આ અષાઢી બીજથી આપણે શીખવું જોઈએ કે જેને પણ પ્રેમ કરો છો એને સમય આપવો જોઈએ, લાગણીને ભાવ આપવું જોઈએ, અહંકાર છોડવો જોઈએ. દોસ્તો, જો આ વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે, નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.